આ ફેર અધિક મહિનો છે, અનુકૂળતા હોય તો લાભ લેજો। અધિક મહિનામાં શાસ્ત્રમાં લખેલું છે કોઈ પણ એક નામ પણ ભગવાનનું લો ને તો એનું 1000 ગણું ફળ મળે છે। હા હા, સ્કંદ પુરાણ ને પદ્મ પુરાણમાં અધિક મહિનાનું બહુ મોટું મહાત્મ્ય બતાવ્યું છે। અધિક માસમાં કોઈ વ્યક્તિ ભગવાનનું સ્મરણ જેટલું કરે એનું 1000 ગણું પરમાત્મા ફળ આપે છે। અધિક મહિનામાં બીજું કાંઈ થાય કે ન થાય, રોજ એક ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઈમાનદારીથી જપ કરો, એક માળા રોજ કરો। એનાથી વધારે આગળ થાય તો તમને લેસન આપવું, કરો તો કરશો। અનુકૂળતા હોય ને તો અધિક માસની અંદર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો। જે કોઈ વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અધિક મહિનાની અંદર પરમાત્મા બહુ રાજી થાય છે। અને આખું ભાગવત વાંચવું હોય તો અધિક મહિનામાં આખું ભાગવત પણ વાંચે। આની પહેલાની કથામાં જ મેં કીધું હતું કોઈ પણ વ્યક્તિ અપમૃત્યુ થયું હોય એની પાછળ ભાગવતની કથા થવી જોઈએ।